નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આઠમા પગાર પંચથી કેટલો થશે કોનો ફાયદો? મિત્રો, પેન્શનમાં વધારો, પગારમાં વધારો, પેન્શન અને નિવૃત્તિ કર્મચારીના તેમજ સરકારી કર્મચારીઓ માટે મોજેદરિયા થઈ જશે. મિત્રો, આઠમા પગાર પંચ બાબતે સરકારી કર્મચારીને કેટલો વધારો થશે, પેન્શન ધારકોના પેન્શનમાં કેટલો વધારો થશે, સંપૂર્ણ વાત કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે ડીએ, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, 8 પે કમિશન કેન્દ્રીય કર્મચારી માટે આવ્યા સારા સમાચાર. પગારમાં થઈ શકે છે 186% વધારો. 8 પે કમિશન આઠમા પગાર પંચ લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ અંગે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર જો આઠમો પગાર પંચ લાગુ થશે તો કેન્દ્રીય કર્મચારીના લઘુત્તમ પગારમાં 186% વધારો થઈ શકે છે. સેલેરી મળશે. છઠ્ઠા પગાર પંચ હેઠળ 7,000 રૂપિયાથી વધારીને કરવામાં આવતી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી જીસીએમના સેક્રેટરી સ્ટાફ સાહિબ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે તેઓ ઓછામાં ઓછા 2.86નું ફિટમેન્ટ ફેક્ટર મેળવવાની અપેક્ષા રાખે છે. આ સાતમા પગાર પંચ હેઠળ 2.57 ફિટમેન્ટ ફેક્ટર કરતાં 29 બેસિસ પોઈન્ટ વધુ છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જો સરકાર 2.86 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો સરકારી કર્મચારીના લઘુત્તમ પગારમાં 186% વધીને 51,480 રૂપિયા થઈ શકે, જે હાલમાં 18,000 રૂપિયા છે. આઠમા પગાર પંચ હેઠળ પેન્શનમાં પણ 186% વધારો થવાની અપેક્ષા છે, જેના કારણે વર્તમાન પેન્શન 9,000 રૂપિયાથી વધીને ₹25,740 રૂપિયા થઈ જશે. આઠમા પગાર પંચ રચના ક્યારે થશે? તો જો કે નવા પગાર પંચ રચનાની અપેક્ષિત તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી બજેટ 2025-26માં તેની જાહેરાત થઈ શકે છે. જો કે ગત બજેટ 2024-25માં પણ કર્મચારીના સંગઠનો તેમની માગણીઓને સાથે કેબિનેટ સચિવ અને નાણાં મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. સાતમા પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. પગાર પંચ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે. કેન્દ્ર સરકાર કર્મચારીના પગાર માળખા, ભથ્થા, લાભોની સમીક્ષા કરશે અને તેમાં ફેરફાર ભલામણ કરશે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ તાત્કાલિક વડાપ્રધાન મનમોહન સિંહે સાતમા પગાર પંચની રચના કરી હતી. કમિશને તેનો રિપોર્ટ 19 નવેમ્બર 2015ના રોજ સરકારે સુપરત કર્યો હતો અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.